वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज सामान्य सभा का आयोजन हुआ था, जिसे शोक दर्शक ठहराव के बाद कल तक स्थगित कर दिया गया। वंदे मातरम के सामूहिक गान के साथ सभा की शुरुआत हुई थी। तब आपको बता दें कि इस दौरान कई महानुभावों के निधन के मद्देनजर शोक दर्शक ठहराव को पारित किया गया था। वार्ड नंबर 1 के पूर्व काउंसिलर मधुबेन वसावा, वरिष्ठ नेता शिबू सोरेन, उड़ीसा, बिहार, जम्मू और कश्मीर, गोवा और मेघालय 5 राज्यों के गवर्नर के तौर पर सेवा दे चुके सत्यपाल मलिक और साथ ही नागालैंड के राज्यपाल एल गणेशन अय्यर, इन चारों के निधन के चलते उपस्थित सभी की ओर से 2 मिनट का मौन रखकर उन्हें श्रद्धांजलि अर्पित की गई थी, जिसके बाद इस सभा को कल तक स्थगित कर दिया गया था। तब आपको बता दें कि इस बारे में स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने ज्यादा जानकारी दी। આજની સયાજી સભાગૃહમાં મળેલી સામાન્ય સભા મહાનુભાવોના દુઃખદ અવસાન થવાને લીધે શોકદર્શક ઠરાવ કરી અને 2 મિનિટનું મૌન પાડી અને મૃત્યુ રાખવામાં આવી છે। જે મહાનુભાવોનું સ્વર્ગવાસ થયો છે એમાં મધુબેન કાભાઈ વસાવા કે જેઓ 1 નંબરના વોર્ડના પૂર્વ કાઉન્સિલર હતા, એમના માનમાં મૌન પાડી। એ સિવાય બીજા મહાનુભાવ હતા એ ઝારખંડ મુક્તિ મોરચાના સ્થાપક અને વરિષ્ઠ નેતા એવા શ્રી શિબુ સોરેન, એમનું અવસાન થયેલ હતું। સાથે ઓડિશા, બિહાર, જમ્મુ કાશ્મીર, ગોવા અને મેઘાલય એમ 5 ભારતીય રાજ્યના ગવર્નર તરીકે પોતાની સેવા આપેલા એવા સત્યપાલ મલિકશ્રીનું દુઃખદ અવસાન થયું હતું। અને નાગાલેન્ડના 16મા હાલના રાજ્યપાલ અને મણિપુર અને પશ્ચિમ બંગાળ ભારતીય રાજ્યોના પૂર્વ રાજ્યપાલ શ્રી એલ ગણેશન અય્યરનું દુઃખદ અવસાન થયું હતું। આ ચારે મહાનુભાવોના દુઃખદ અવસાન બદલ સામાન્ય સભાએ 2 મિનિટનું મૌન પાડી શોકદર્શક ઠરાવ કરી અને એમના પરિવારને સાંત્વના મળે અને આ દુઃખભરી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાની શક્તિ અર્પે તે માટે શોક સંદેશો મોકલવા માટે મેયરશ્રીને અધિકૃત કરેલા છે અને તમામ સભાસદશ્રીઓ એમના દુઃખમાં આજે મૌન પાડી અને સહભાગી થયા। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।